વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદથી લઈને ડીસા સુધી અનેક મહત્વના વિકાસ કાર્યોમાં ભાગ લેશે. સવારે 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૈન મુનિ પદ્મસાગર સુરેશ્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેક્ટને પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે. ત્યારબાદ બપોરે 12:30 કલાકે પીએમ સાણંદ પહોંચશે, જ્યાં તેઓ કાયનેસ સેમિકોન પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે. આ પ્રોજેક્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ મજબૂત બનાવે તેવી આશા છે. બપોર બાદ 4 વાગ્યે પીએમ મોદી ડીસા પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે નાની ગામના સભા સ્થળે જશે. અહીં તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. પીએસઆઈથી પીઆઈના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. 254 જેટલા પીઆઈને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવી છે. પ્રમોશન બાદ પણ 13 મહિના સુધી એ જ જગ્યાએ ફરજ બજાવતા પીઆઈની બદલી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી, જેની વચ્ચે આજે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે. જો કે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે. 11 મુસાફરો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો, ત્યારે માત્ર 2 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. આ અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચડી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે. આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે. વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી છે, સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ ઢાકા જઈ રહી હતી. તેમાં સવાર ઘણા મુસાફરો ઈદની રજાઓ પૂરી કરીને રાજધાની પરત ફરી રહ્યા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. એસઆરપીઓમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને નિવૃત્તિ બાદ પત્ની, દીકરા અને સાળીએ ત્રાસ આપતા આપઘાત કર્યો છે. નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે બોલેરો પિકઅપ ડાલામાં ઝેર પીને આપઘાત કરી લીધો છે. નિવૃત્તિ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની જમવાનું આપતી નહોતી અને દીકરો માર મારતો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રામબાગ આવાસ યોજનાના મકાનમાં રહેતા નરેશ પરમારે સોલા પોલીસ સ્ટેશનમાં કૈલાસ પરમાર, મનોજ પરમાર, ઉષા પરમાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. નરેશ પરમાર સંયુક્ત પરિવારમાં રહે છે અને સિનિયર સિટીઝનની સેવા ચાકરી કરે છે. નરેશ પરમારના મોટા ભાઈ જયંતિભાઈ પરમાર પીથાપુર સૌજાનંદ સ્પર્શમાં રહેતા હતા. જયંતિભાઈ વર્ષ 2020માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા અને તેમની પત્નીનું નામ કૈલાશબેન તેમજ દીકરાનું નામ રજની અને મનોજ છે. ભાવનગર જિલ્લાના વર્તેજ વિસ્તારમાં ઘરેલુ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈને પત્ની સાથે સતત વિવાદ ચાલતો હતો. પત્નીએ બીજી સ્ત્રીને ઘરમાં રાખવાનો વિરોધ કરતા તણાવ વધ્યો હતો. ગત 19 માર્ચના રોજ સવારે પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. આ અંગેનો પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. વર્તેજ સરકારી દવાખાને પહોંચ્યા બાદ અલ્પાના મૃતદેહ પર ગળા અને શરીરના ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ મૃતદેહને સરટી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં ખુલ્યું કે કોઈ વસ્તુથી અલ્પાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. આ હકીકત સામે આવતા વર્તેજ પોલીસે પતિ અર્જુનસિંહ કાળુભાઈ પરમાર વિરુદ્ધ બીએનએસ કલમ 103(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં રાયવરમ પાસે ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. એક પ્રાઇવેટ ટ્રાવેલ બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં સવાર 14 મુસાફરો જીવતા સળગી ગયા હતા, જ્યારે 23 ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો હતો. માર્કાપુરમમાં એસપી વી હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે ડમ્પર ડ્રાઈવર સહિત 23 ઘાયલોને હોસ્પિટલ દાખલ કરાયા છે. બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે.
મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. એક ખાનગી ટ્રાવેલ્સ બસ તેલંગાણાના જાગીત્યાલ નિર્મલથી આંધ્રપ્રદેશના કાલીગીરી નેલ્લોર જઈ રહી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળ આવતા રામપરા ગામમાં વન વિભાગની સતર્કતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. પોતાની માતા સાથે ફરી રહેલું આશરે 1 વર્ષનું સિંહ બાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબકતા અફરાતફરી મચી હતી, પરંતુ વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સિંહ બાળને નવજીવન આપ્યું છે. રામપરા ગામના ખેડૂત રાઠોડ સરમણ લખમણભાઈની વાડીમાં આવેલ પાણી ભરેલા કૂવામાં વહેલી સવારે એક સિંહ બાળ પડી ગયું હોવાની જાણ થઈ હતી. કૂવામાંથી આવતા અવાજો સાંભળી ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જનો સ્ટાફ, વનપાલ, વનરક્ષકો અને ટ્રેકરોની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કૂવો ઊંડો અને પાણીથી ભરેલો હોવાથી રેસ્ક્યુ કામગીરી અત્યંત પડકારજનક બની હતી. ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના બનતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નરાધમોએ છેલ્લા 6 મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આરોપીઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આરોપીઓએ સગીરાને પટાવી, ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. છેલ્લા 6 મહિનાથી 23 માર્ચ 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું. આ દરમિયાન 9 આરોપીઓ સગીરાને જુદા જુદા સ્થળોએ લઈ જઈ તેની પર દુષ્કર્મ આચરતા હતા. ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી 9 આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ઘોઘા મહારાજ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે રામનવમી નિમિત્તે ખાસ લીંબુની હરાજી બંધ રહેશે. માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોને આ દરમિયાન પોતાની જણસી વેચાણ માટે ન લાવવા અપીલ કરી છે. માર્કેટયાર્ડમાં તમામ જણસીઓની જાહેર હરાજીનું કામકાજ 1 એપ્રિલ 2026 બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં બાઇકને ટક્કર માર્યા બાદ થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મારામારીની ઘટના સામે આવી છે, જેમાં એક લોહીલુહાણ થઈ ગયો હતો, જ્યારે સામે પક્ષે યુવક પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે. આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. છાણી વિસ્તારના સ્વામિનારાયણ ટેનામેન્ટમાં રહેતા કમલેશભાઈ ગોવિંદલાલ કાછિયા તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે પોતાના પુત્ર કૃષ્ણને નોકરી માટે બાજવા મૂકવા જતા હતા. આશાપુરી માતાજીના મંદિર નજીક તેમની બાઇકને પાછળથી રોનક પુરોહિતે ટક્કર મારી, જેના કારણે તેની બાઇક પરથી તે નીચે પડી ગયા હતા. ત્યારબાદ રોનકે બંને સાથે મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.